નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું આપની પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ઝોનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનના ઇતિહાસ વિભાગના વન-લાઇનર પ્રશ્નો અને જવાબોનો અભ્યાસ કરીશું. તો ચાલો. ધોરણ 7 એકમ 5 આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિઓ ના વન-લાઇનર પ્રશ્નો અને તેના જવાબો. પ્રશ્ન નંબર 1. માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો જેવા નૃત્યના પ્રકારો કયા જિલ્લામાં જોવા મળે છે? ડાંગમાં. પ્રશ્ન નંબર 2. ગોંડ જનજાતિ કેવી રાજ્ય વ્યવસ્થા ધરાવે છે? કેન્દ્રીયકૃત. 3. કાંગસિયા શું છે? વિચરતી વિમુક્ત જાતિ. 4. ડાંગ દરબારના સમયે રાજાઓને શું આપવામાં આવતું હતું? વર્ષાસન. 5. ડાંગ દરબારનું આયોજન દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? હોળીના તહેવાર દરમિયાન. 6. કયા લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી? અહોમ. 7. અહોમ જનજાતિના લોકો મૂળ ક્યાંના નિવાસી હતા? મ્યાનમાર. 8. ગઢકટંગા રાજ્યએ શેના વેપારથી ધન કમાયું હતું? હાથીના વેપારથી ધન કમાયું હતું. 9. ગઢકટંગાના કયા રાજાએ સંગ્રામ શાહની પદવી ધારણ કરી હતી? અમનદાસે. પ્રશ્ન નંબર 10. અહોમ રાજ્યમાં બળજબરીપૂર્વક કરાવવામાં આવતા કામને શું કહેવામાં આવતું? પાઈક. 11. બુરંજી નામની ઐતિહાસિક કૃતિ સૌપ્રથમવાર કઈ ભાષામાં લખવામાં આવી હતી? અહોમ. 12. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. આ કુળને કયા નામથી ઓળખવામાં આવતો હતો? ખેલ. હવે આપણે ધોરણ 7 એકમ 6 વિચરતી અને વિમુક્ત જાતિઓના વન-લાઇનર પ્રશ્નો અને તેના જવાબો જોઈશું. પ્રશ્ન નંબર 1. એક સ્થાનથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેઓને વિચરતી અને વિમુક્ત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. 2. પોઠોનો સમૂહ કયા નામથી ઓળખાય છે? વણજારા અથવા તો ટાડા. 3. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી વિચરતી અને વિમુક્ત જાતિઓને અંગ્રેજ સરકારે કયા કાયદા અંતર્ગત ખોટો આરોપ મૂકી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી હતી? તો ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871 અંતર્ગત. 4. ભારત સરકારે સ્વતંત્રતા બાદ કયા વર્ષે ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871ના કાળા કાયદામાંથી આ જાતિઓને મુક્ત કરી વિમુક્ત જાતિઓનો દરજ્જો આપવામાં આવ્યો? ઈસવીસન 1952માં. 5. ગુજરાતની દેવી પૂજક જાતિના લોકો કયા વેપાર સાથે સંકળાયેલા છે? શાકભાજીના વેપાર સાથે સંકળાયેલા છે. 6. ગુજરાતમાં વર્ષ 2020માં પ્રસિદ્ધ થયેલી યાદી મુજબ અનુક્રમે કેટલી વિચરતી અને વિમુક્ત જાતિઓ આવેલી છે? તો જે વિચરતી જાતિઓ છે તે 28 છે અને વિમુક્ત જાતિઓ છે તે 12 છે. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે તમે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. આપણા વિડીયોને
લાઈક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો તેમજ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે.